વેપારી કેતન પટેલ સાથે ₹3.50 કરોડની છેતરપિંડીના મામલે એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના ભાગીદારો અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ કરાઈ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર ચોક બજાર વિસ્તારમાં હોફ ફર્નિચરના માલિક અને ડાયમંડ વ્યવસાયના સાથે સંકળાયેલા કેતન પટેલને આરોપીએ લેબ્રોન હીરાના ઉત્પાદનમાં મોટા નફાની લાલચ આપી હતી. અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીએ દર મહિને 300 લેબગ્રોન ડાયમંડ તૈયાર કરીને આપવાનો વાયદો કર્યો હતો અને તે અંગે નોટરાઇઝ કરાર પણ કરવામાં આવ્યો હતો. આ લોકો ઉપર વિશ્વાસ રાખીને કેતન પટેલે અમેરિકામાં રહેતા પોતાના બહેન બનેવી પાસેથી મોટી રકમ મંગાવી અને કંપનીમાં રોકાણ કર્યું હતું. શરૂઆતમાં આરોપીએ કરાર મુજબ કેટલાક હીરા આપ્યા હતા, જેના કારણે વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. પરંતુ બાદમાં તેમણે અચાનક ઉત્પાદન બંધ કરી દીધું અને હીરાની સપ્લાય રોકી હતી. હીરાની સપ્લાય બંધ થતાં કેતન પટેલનો ધંધો અટકી ગયો હતો. તેમનું કરોડો રૂપિયાનું રોકાણ ફસાઈ ગયું હતું. જ્યારે તેમણે પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે આરોપીઓએ બહાના બનાવવાનું શરૂ કર્યું. પછી ફોન પણ બંધ કરીને સંપર્ક તોડી નાખ્યો. કેતન પટેલને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. અંતે તેમણે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સુરત ઇકો સેલને આપવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગુરુવારે મોડી રાત્રે કાર્યવાહી કરીને અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ કરી હતી. શુક્રવારે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલ ધરપકડ કરાયેલા અંકુશ નાકરાણી અગાઉ સીબીઆઈના એક લોન ફ્રોડ કેસમાં પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. એસઆઈડીબીઆઈ લોન મેળવવા માટે કથિત બનાવટી દસ્તાવેજો રજૂ કરવાના આરોપસર નોંધાયેલા કેસમાં ડિસેમ્બર 2025માં સીબીઆઈ કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી હતી. તો બીજી તરફ લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક કરોડોના વિવાદોમાં પણ તેમનું નામ અગાઉ સામે આવી ચૂક્યું છે.